ભાજપના સ્થાપના દિવસની ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે રાષ્ટ્રહિત સર્વોપરીના સંકલ્પ પ્રત્યે સમર્પિત ભાજપના સ્થાપના દિવસની કાર્યકરોને હાર્દિક શુભકામનાઓ। તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના રાષ્ટ્રવાદી વિચાર અને વૈચારિક પ્રેરણા પર સ્થાપિત ભાજપની સ્થાપના માત્ર એક રાજકીય ઘટના નહોતી, પરંતુ રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે એક ગંભીર પ્રતિજ્ઞા હતી। પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્રને સફળતાપૂર્વક સાકાર કર્યો છે। ગૃહમંત્રીએ કહ્યું કે લોકશાહીના મૂળિયા મજબૂત કરતી વખતે ભાજપે રાષ્ટ્રને તૃષ્ટિકરણની રાજનીતિથી મુક્ત કરવા અને સુશાસન અને પારદર્શિતા સ્થાપવા માટે કાર્ય કર્યું છે। ત્યારે આજે ભાજપ હવે ફક્ત એક રાજકીય પક્ષ નથી, તે 140 કરોડ નાગરિકોના સપના અને આકાંક્ષાઓના પ્રતિનિધિ તરીકે ઉભરી આવ્યો છે। ભલે તે દેશની સરહદો સુરક્ષિત કરવાની હોય, આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાની હોય, વિકાસ માટે નવા માપદંડો કરવાની હોય, ત્યારે ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક વારસા અને મહત્વપૂર્ણ સારનું પુનઃજાગૃત કરવાની વાત હોય, ભાજપે આ બધા પ્રતિજ્ઞાઓને સફળતાપૂર્વક વાસ્તવિકતાના પરિવર્તિત કરી છે। ગૃહમંત્રીએ કહ્યું કે નેશન ફર્સ્ટની ભાવના સાથે ભાજપનો કાર્યકર દિવસ રાત દેશ સેવામાં સમર્પિત છે।